સાંભળતા જ લોકોમાં એક હાવ કે ભય હોય છે, પણ જો એ સાચી સમજણ એના માટે કેળવવામાં આવે તો એનાથી ડરવાની કે ભય ઊભો કરવાની બિલકુલ જરૂર નથી. માધવબાગમાં જ્યારે એક હૃદય રોગી આવે છે, પછી એ બ્લોકેજીસ લઈને આવે છે કે હાર્ટ એટેક એને આવીને ગયો છે, અથવા તો એને સ્ટેન્ટ મૂક્યો છે કે બાયપાસ સર્જરી કરી છે, એવા કોઈ પણ દર્દી, અથવા તો જે 2 ગોળી ખાઈ રહ્યો છે કે 20 ગોળી ખાઈ રહ્યો છે કે 30 ગોળી ખાઈ રહ્યો છે, કોઈ પણ દર્દી જ્યારે માધવબાગમાં આવે છે ત્યારે એને 5 સૂત્ર કે 5 સ્ટેપમાં અમે લોકો લઈ જતા હોય છે એના રોગથી એને સંપૂર્ણ રીતે મુક્ત કરવા માટે. જેમાં સૌપ્રથમ એનું પગથિયું હશે કે એને એના રોગ વિશે સાચી સમજણ આપવી ભાવિકા, નહીં કે એ જે ડરી રહ્યો છે એના ઉપર દવા પર દવા એને આપતા રહેવું. તો એ કેટલી દવા ખાઈ રહ્યો છે, એની શું અસર છે એના શરીર પર, એને એ રોગને કેટલી એની ટકાવારીમાં એ રોગ એના શરીરમાં ફેલાયો છે એની સમજણ આપવી, એનું સાચું નિદાન કરવું. બીજા પગથિયામાં એને પંચકર્મની કઈ જરૂર છે એ વિશે સમજાવીને એના પંચકર્મ ચિકિત્સા ચાલુ કરવી. ત્રીજા પગથિયામાં હું કહીશ કે એનું ડાયટ, જે અત્યારના જમાનામાં કે આ દિવસોમાં ખૂબ અગત્યનું બની ગયું છે, ચોક્કસ પ્રકારનો ખોરાક એક હૃદય રોગીએ કેવો લેવો, કેટલો લેવો, ક્યારે લેવો અને શું લેવું એની સમજણ આપવી. અને એના માટે માધવબાગમાં એક તૈયાર સરસ ડાયટ બોક્સ પણ તૈયાર થયું છે, જેથી ખૂબ સહેલાઈથી એક હૃદય રોગી એનો ઉપયોગ કરી શકે છે. ચોથા પગથિયામાં એ એક્સરસાઇઝ કયા પ્રકારના કરશે, એક હૃદય રોગીએ કેટલા પ્રાણાયામ કરવા જોઈએ કે એક્સરસાઇઝ કરવા જોઈએ એની સાચી સમજણ માધવબાગમાં અપાઈ છે, અને એના માટે એક એપ્લિકેશન પણ માધવબાગમાં તૈયાર થયું છે. અને 5મા અને છેલ્લા સ્ટેપમાં જ્યારે દર્દી આવે છે ત્યારે એ ખોરાક નો ઉપયોગ કરશે, પંચકર્મ ચિકિત્સા એની થશે અને એની જીવનશૈલીમાં બદલાવ આવશે. આ બધા જ પરિબળો જ્યારે કામ કરશે ત્યારે એ 20 ગોળી જે એની શરૂ હતી અને લક્ષણોમાં, કારણ કે એને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે જ્યારે અમને ડોક્ટર્સને, ત્યારે અમે એની દવાઓ ધીમે 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 કરીને ટેપર કરતા હોઈએ છીએ, એટલે કે ઓછી કરતા હોય છે ને પછી બંધ કરતા હોય છે. ને આ જે આખી એની જર્ની હોય છે એક હૃદય રોગીની, જેને કહીશું સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ચિકિત્સા, અને એ દર્દી એક સ્વસ્થ વ્યક્તિની જેમ નિરામય જીવન જીવતો થાય છે આ આખી જર્નીમાં. તો માધવબાગના પંચસૂત્રી ચિકિત્સાની મદદથી હૃદયરોગ સામે લડત આપીને સ્વસ્થ થયેલા માધવબાગના જ એક રોગીનો અનુભવ સાંભળીએ. मैं 10 साल पहले कोलेस्ट्रॉल पेशेंट बन गया था. उसके बाद मुझे बीपी होने लगा. उसके बाद करीबन 7 साल हो गया जो मैं डायबिटीज हुआ. 4 महीने पहले मुझे ऐसा हुआ था कि मुझे ऐसा लग रहा था मुझे हार्ट अटैक हो रहा था, लेकिन ऐसा कुछ नहीं था. सिर्फ मुझे हार्ट में पेन हो रहा था, जहां पे ईसीजी करने पर मुझे मालूम पड़ा कि मेरा हार्ट बीट्स मिस हो रहा था. तभी एक दोस्त ने मेरे को बताया, क्यों ना हम 1 साल से आपको बता रहे, आप अपने डायबिटीज के लिए ये जगह पे जाओ माधवबाग. आपको पसंद आए तो ठीक, नहीं तो छोड़ो, अपना लाइफ वैसे ही जैसे जी रहे जी लो. मैंने फोन किया, डॉक्टर को मिला, और तभी पहले ही मीटिंग पे आई फेल्ट इन लव विद दिस प्लेस. मुझे प्यार हो गया, क्योंकि जब एक्सप्लेनेशन मिल जाता है पेशेंट को, ऐसा होना चाहिए कि आप घर का आदमी हो, आपको कुछ चीट नहीं कर रहे, सब कुछ टेबल पे क्लियर है. पहला मेरा बीपी एकदम नॉर्मल हो गया 2 महीने में. फिर कोलेस्ट्रॉल हुआ, और वजन तो ओ माय गॉड, मैं क्या बोलूं, 96 प्लस से आज मैं 80 पे हूं. और अभी माइंड ऐसा सेट है कि बॉस 75 बहुत दूर नहीं है. सिर्फ इतना आप लोग को कहेगा, अगर आपको कुछ तकलीफ है एक ट्राई लीजिए. आई एम 100% श्योर आपको पसंद आएगा और आपका जिंदगी चेंज होगा. थैंक यू. તો પંચકર્મ ચિકિત્સા છે એ આપ મેળવી શકો છો, તે પણ 75% ડિસ્કાઉન્ટ પર. પંચકર્મ મહોત્સવ માધવબાગ ઉજવી રહ્યું છે. 75 વર્ષ આઝાદીના અને 75% ડિસ્કાઉન્ટ આપને મળી રહ્યું છે. 15 ઓગસ્ટ પહેલા આપે મિસ કોલ કરવાનો છે, આપની અપોઇન્ટમેન્ટ બુક કરાવવાની છે અને 75% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ડોક્ટર, હંમેશા આપણે જોતા હોઈએ છીએ કે હાર્ટ પેશન્ટને ચાલતી વખતે ખૂબ શ્વાસ ચડતો હોય છે, પગમાં સોજા પણ આવી જતા હોય છે. આ થવા પાછળનું કારણ શું છે અને માધવબાગ દર્દીને કેવા પ્રકારે મદદ કરી શકે છે આમાં? હૃદય રોગીને આપણે જોતા હોઈએ છીએ કે થોડું પણ ચાલે છે અથવા તો પગથિયા ચડે છે કે કોઈ એક્ટિવિટી કરે છે તો એને શ્વાસ ચડવો કે દમ લાગવો જેવું લક્ષણો તરત જ દેખાતા હોય છે. તો આવું કેમ થાય છે? સામાન્ય ભાષામાં આપણે સમજીએ તો અત્યારે જ્યારે આપણે અહીંયા બેઠા છીએ તો આપણું હૃદય કે જે આખા શરીરને લોહીનો પુરવઠો પૂરો પાડે છે,
તો આ હૃદયને પણ સતત કામ કરવા માટે લોહીના પુરવઠાની અને ઓક્સિજનની જરૂર પડે છે. પણ જ્યારે બેઠા છીએ કે કોઈ એક્ટિવિટી નથી કરી રહ્યા ત્યારે તો એક જથ્થો હૃદયને મળે છે, પણ જ્યારે કોઈ એક્ટિવિટી કરવાની ચાલુ કરીએ છીએ, પગથિયા ચડીએ છીએ અથવા તો શાકભાજીની થેલી ઉપાડીએ છીએ કે કોઈ પણ વજન ઉપાડીને જ્યારે એક વ્યક્તિ ચાલવાનું શરૂ કરે છે ત્યારે એના હૃદયને વધારે કામ કરવાની જરૂર પડે છે અને એટલે એને વધારે ઓક્સિજન અને લોહીના પુરવઠાની જરૂર પણ પડે છે. પણ આવા સમયે જો એનું હૃદય પ્રોપર કામ નથી કરી રહ્યું અથવા તો એની કાર્યક્ષમતા ઓછી છે ત્યારે કોઈ એક્ટિવિટી કરતી વખતે એને જેટલો ઓક્સિજન કે જેટલો લોહીનો પુરવઠો જોઈએ છે એ મળી શકતો નથી અને ત્યારે હૃદયના સ્નાયુઓ થાકે છે અને પરિણામ સ્વરૂપે એને શ્વાસ ચડે છે અથવા તો એ થાકે છે. ઘણા બધા દર્દીઓ અમને કહેતા હોય છે કે મેડમ એક પગથિયું કે એક સીડી ચડવા માટે મારે 2 થી 3 વખત ઊભા રહેવું પડે છે કે બેસી જવું પડે છે. વાત જ્યારે પગના સોજાની કરીએ કે પગના સોજા આવવા પણ ખૂબ કોમન હોય છે એક હૃદય રોગીમાં, તો આવું કેમ થાય છે? તો હૃદય જ્યારે કાર્યક્ષમતા ઓછી થવાના કારણે એની સીધી જ અસર કિડની પર થતી હોય છે. કિડની કે જે ફિલ્ટરેશનનું કામ કરે છે આપણા શરીરમાં, એટલે કે એવા ઝેરી તત્વો જે શરીરને નથી જોઈતા એ પેશાબ દ્વારા શરીરની બહાર ફેંકી દે છે. પણ જ્યારે હૃદય જ પ્રોપર કામ નહીં કરી શકે ત્યારે કિડની પણ ચોક્કસ કામ નથી કરી શકતી અને પરિણામ સ્વરૂપ ઝેરી તત્વો બહાર ન નીકળી શકવાના કારણે એ શરીરમાં જ ક્યાંક ને ક્યાંક જમા થાય છે અને સોજા આવવા જેવી નોબત આવે છે. માધવબાગમાં આવા દર્દીઓ જ્યારે આવે કે જેને ખૂબ પ્રમાણમાં શ્વાસ ચડે છે કે સોજા ચડે છે કે અન્ય તકલીફો થાય છે તો પંચકર્મ ચિકિત્સા એમના માટે ખૂબ આશીર્વાદ અને કારગર નીવડતી હોય છે. અમે જોતા હોઈએ છીએ કે પેશન્ટ 2 કે 3 થેરાપીમાં જ અમને એવું કહેતા હોય છે કે મેડમ સીડી ચડતી વખતે જે મારે 2-3 વખત ઊભા રહી જવું પડતું હતું એના બદલે હવે હું સડસડાટ સીડી ચડી શકું છું, જે બતાવે છે કે એની હૃદયની કાર્યક્ષમતા વધી છે, ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. પગના સોજા એટલે કે જે બહાર તત્વો નથી નીકળી શકતા તો સ્વેદન ચિકિત્સા એમાં ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે. સ્વેદન લેવાના કારણે પરસેવા વાટે એ તત્વો શરીરની બહાર નીકળી શકે છે અને નહીં કે દવાની મદદથી, પણ દવા વગર કે કોઈ ઓપરેશન વગર જ એના સોજા 2 થી 3 ચિકિત્સામાં જ ઓછા થતા અમે જોતા હોઈએ છીએ. તો વગર ઓપરેશને પંચકર્મ ચિકિત્સાની મદદથી ડાયાબિટીસ, બીપી, હૃદયરોગ વગેરે બીમારીઓથી મુક્ત થવામાં 10 લાખથી પણ વધુ લોકોની મદદ કરી છે અને આનંદિત જીવન કે ક્વોલિટી વાળું લાઈફ છે તેવા દર્દીઓ છે તેને જીવવામાં માધવબાગ મદદ કરી રહ્યું છે. આપ પણ જો આ રોગથી મુક્ત થવા માંગો છો તો અત્યારે જ મિસ કોલ કરો અને માધવબાગની સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ચિકિત્સાનો લાભ મેળવો. અપોઇન્ટમેન્ટ લો અને આ નંબર પર એટલે કે 7948059393 પર તમારે સંપર્ક કરવાનો છે, મિસ કોલ કરવાનો છે. ડોક્ટર, મારું હાર્ટ હેલ્ધી છે કે નહીં તે જાણવા માટે કયા કયા ટેસ્ટ કરાવવા ખૂબ જરૂરી બનતા હોય છે? સામાન્ય અને બેઝિક જેને કહીશું કોલેસ્ટ્રોલ કે લિપિડ પ્રોફાઇલ એક રોગીએ જોવો જોઈએ અચૂકથી. એના પછીની વાત કરીએ તો ટ્રેડમિલ ટેસ્ટ કે જે સ્ટ્રેસ ટેસ્ટ કહીશું, માધવબાગના દરેક ક્લિનિકમાં એ ઉપલબ્ધ છે. મોડિફાઈડ બ્રુસ પ્રોટોકોલથી અમે લોકો કે જે કાર્ડિયોલોજિસ્ટ એનો ટેસ્ટ કરશે એ જ મેથડથી અમે લોકો એ TMT નો ટેસ્ટ કરતા હોઈએ છીએ કે અન્ય કોઈ સેન્ટરમાં પણ રોગી કરી શકે છે. જે એક હેલ્ધી માણસ છે અને 40 વર્ષની વય સુધી અગર એ પહોંચ્યો છે તો હું અનુરોધ કરું છું અહીંયાથી જે પણ આપણને જોઈ રહ્યા છે કે એમણે TMT ટેસ્ટ કરવો જ જોઈએ, જેથી કરીને અગર ક્યાંક થોડું તકલીફો શરૂ થઈ છે તો તરત જ એના પર બ્રેક લાગી શકે. આગળ વાત કરીએ તો 2D ઇકો નો રિપોર્ટ લઈ શકીએ જે GLS સ્ટડી સાથે પણ થતો હોય છે, જે તમારા ડોક્ટર તમને લખીને આપી શકે છે. એની ઉપર જ્યારે આ બધા રિપોર્ટ્સ પરથી તમારા ડોક્ટરને લાગે છે તો એ તમને એન્જિયોગ્રાફી કે સિટી એન્જિયોગ્રાફી જેવા રિપોર્ટ્સ પણ આપતા હોય છે, જે હૃદયના બેઝિક રિપોર્ટ્સ જેને કહી શકીએ. CBC પ્રોફાઇલ અને NLR રેશિયો જેવા પણ ક્યાંક ને ક્યાંક ટેસ્ટ એમાં કામ આવતા હોય છે. તો બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, મદસ્વીતા આ બધી બીમારીઓ હૃદયરોગ થવા માટેના પ્રથમ પગથિયા છે. એની શરૂઆત રક્તવાહિની બ્લડ વેસલ્સને ખરાબ કરવાથી થાય છે. હૃદયને મળતા લોહીના પુરવઠા અને ઓક્સિજન સપ્લાયમાં કમીને લીધે રક્તવાહિની નબળી પડે છે અને પરિણામે હૃદય નબળું પડે છે અને હાર્ટ એટેક કે હૃદયને સંબંધિત અન્ય બીમારીનો સામનો કરવો પડે છે. પણ જેવું કે ડોક્ટર કૃપાએ આપને જણાવ્યું, સમજાવ્યું કે જો પહેલાથી જ હૃદયને સુરક્ષિત કરી દેવામાં આવે તો ભવિષ્યમાં આવતા ખતરાથી બચી શકાય. એના માટે શું કરવું, કયા ટેસ્ટ કરવા તે અંગે માર્ગદર્શન માટે આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરાવો અને મિસ કોલ કરો.
ડોક્ટર, સવાલ અહીં એ પણ થાય છે કે જો ડાયાબિટીસનો કોઈ પેશન્ટ છે, હાર્ટનો કોઈ પેશન્ટ છે, જો સંપૂર્ણ શુદ્ધિકરણ જે ચિકિત્સા પદ્ધતિ છે માધવબાગની એ કરાવે તો કેટલા સમયમાં તેને અસર જોવા મળે છે? જે લોકો દવા ખાતા હોય તેને સૌથી મોટો સવાલ એ થતો હોય કે તેને કેટલા સમયમાં આનું પરિણામ મળશે? જી બિલકુલ, અને એક માન્યતા પણ ક્યાંક ને ક્યાંક ચાલે છે ભાવિકા કે આયુર્વેદમાં જ્યારે ચિકિત્સા થશે તો એ લાંબો સમય લગાવશે. એમના માટે મારો આ જવાબ છે કે માત્ર 90 દિવસની સમયાવધિમાં દર્દીઓ અમારી પાસે એના બધી જ દવાઓ બંધ કરીને ઇમ્પ્રુવમેન્ટ ક્રાઇટેરિયામાં બેસતા હોય છે, જેને કહી શકશું કે એક સ્વસ્થ વ્યક્તિ છે. અને જે વ્યક્તિ ખૂબ સરસ ફોલો કરી જાય છે અમારા પ્રોટોકોલને, જે રીતે અમે કામ કરીએ છીએ માધવબાગમાં, તો એ 30 દિવસની સમયાવધિમાં પણ ભલે એને બ્લોકેજીસ હશે કે હાર્ટની બીજી કોઈ પણ બીમારી હશે, પછી ડાયાબિટીસ કે બીપી જેવા કે જે હૃદયમાં લઈ જાય છે, એમાંથી પણ એ 30 દિવસ કે 60 દિવસ કે 90 દિવસની સમયાવધિમાં બહાર આવતો હોય છે. તો એ માન્યતામાંથી બહાર આવવાની જરૂર છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરશું એટલે આપણને વર્ષો લાગશે અથવા તો સમય વધારે લાગશે. એવા જ એક હૃદયરોગી કે જેઓ વર્ષોથી ઇન્સ્યુલિન અને દવાઓ પર હતા અને હવે જેઓ દર્દી નથી રહ્યા પરંતુ એક સ્વસ્થ જીવન જીવી રહ્યા છે, એમનો પોતાનો જ અનુભવ જાણીએ. Believe me, this has happened. 4 inches of stomach I have lost. From the first week onwards, मुझे लगने लगा कि एक गट फीलिंग आ गई थी कि नहीं, मैं बहुत एक सही रास्ते पे अब मैं आ रही हूँ. By the end of 4th month, I had lost almost 15 kgs. मैं माधवबाग को धन्यवाद देना चाहती हूँ कि उन्होंने सच में बोलेंगे अब तन मन धन से हम लोगों के साथ सब कुछ किया है. जो एक अपन एक माँ एक बच्चे की तरह कितने आप मन से सोचते हैं, तो उसी भावना के साथ उन्होंने ये ट्रीटमेंट किया. इट वॉज नॉट अ ट्रीटमेंट टुडे, आई एम वी आर लाइक अ फैमिली. जब दूसरा भी आपको कोई बोलेगा तो आपको इसी तरह के अनुभव मिलेंगे, क्योंकि ये बिल्कुल एक सही जगह आप आ गए हैं. मेक दिस चॉइस फॉर माधवबाग. दिस इज व्हाट आई विल टेल यू. थैंक यू सो मच. माधवबाग में ट्रीटमेंट लेने से कितनी फायदेमंद हुई है मेरे लिए. तो आज मेरी HbA1c है 6 और मैं शुगर विदाउट एनी दवा, मेरी इंसुलिन बंद हो गई, मेरी सारी दवाइयां बंद हो गई है. और विदाउट मेडिसिन, विदाउट एलोपैथिक मेडिसिन मेरी शुगर 130 जब खाने के बाद मैं लेता हूं तो 130 तक रहती है और फास्टिंग में 90s के आसपास रहती है मेरी शुगर लेवल. तो आज मैं गर्व से कह सकता हूं कि यह माधवबाग से जो ट्रीटमेंट लिया हूं मैंने, इससे मुझे काफी फायदे पहुंची है. मेरी सभी दोस्तों से मेरी यही प्रार्थना है कि आप लोगों को जो भी समस्या हो, आप लोग माधवबाग में आइए और अपने सेहत का जो ये है, जो इम्प्रूवमेंट है, वो देखिए यहाँ पे. नमस्कार दोस्तों. તો આપણી ચર્ચા યથાવત રાખીશું, રોકાઈએ નાનકડા વિરામ માટે. બ્રેક બાદ ફરીવાર આપનું સ્વાગત છે વીટીવીની વિશેષ રજૂઆતમાં. માધવબાગના વડોદરાના ક્લિનિક હેડ ડોક્ટર કૃપાબેન છાત્રોણી આપણી સાથે જોડાયેલા છે. ડોક્ટર, ઘણા એવા પેશન્ટ્સ હોય છે કે ડોક્ટરની સામે તો રેગ્યુલર દવા લેતા હોય, રેગ્યુલર ડાયટ ફોલો કરતા હોય, પરંતુ ડિસ્ચાર્જ આપી દેવામાં આવે કે પછી ઘરે એમને કહી શકાય કે ફોલો કરવાનું કે ત્યારે ન કરે, ત્યારે માધવબાગ શું કરતું હોય છે આ પેશન્ટ માટે? જી, એવા દર્દીઓ કે જે પોતાના હેલ્થને લઈને, પોતાના સ્વાસ્થ્ય લઈને અવેર હોય છે કે સજાગ હોય છે, પણ એવા પણ ઘણા બધા, જેમ તમે કહ્યું એમ, હોય છે કે જે કદાચ એટલા સિરિયસ પોતાના રોગને લઈને નથી હોતા. ત્યારે આવા દર્દીઓને શું છોડી દેવા જોઈએ? તો બિલકુલ નહીં. માધવબાગે એવા દર્દીઓ માટે એક એપ્લિકેશન તૈયાર કર્યું છે, MIB પલ્સ એપ્લિકેશન, કે જે ડાઉનલોડ કરતા જ એ પેશન્ટ કેટલા સ્ટેપ્સ ચાલ્યું છે દિવસના એ પણ એ એપ્લિકેશનમાં ક્યાંક ને ક્યાંક નોટ થતું હોય છે અને ડોક્ટર સુધી એ આવતું હોય છે. તો આ રીતે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી અમે દર્દીને મદદ કરતા હોય છે એની જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે. એક્સરસાઇઝ અગર એ નથી કરી રહ્યો તો એ કયા કારણો એવા છે કે જે નડી રહ્યા છે? જેમ આપણે આગળ ઉપર વાત કરી કે અગર પગમાં સોજા હશે તો એ દર્દી નથી ચાલી શકવાનો, તો જ્યાં સુધી એ સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી એના એક્સરસાઇઝ પણ ક્યાંક ને ક્યાંક રિસ્ટ્રિક્ટ થતા હોય છે. તો આ બધા જ કારણોને ધ્યાનમાં રાખવામાં MIB પલ્સ એપ્લિકેશન અમને ખૂબ મદદરૂપ થાય છે. અને ન કે માત્ર ભારતમાં પણ દુનિયાભરમાં અમારા એવા કેટલાય દર્દીઓ છે જે MIB પલ્સ એપ્લિકેશનથી અમારી સાથે જોડાયેલા રહે છે. તો આપને ઘરે બેઠા જ મદદ કરવા માટે માધવબાગે MIB પ્લસ નામની એપ્લિકેશન તૈયાર કરી છે, જેમાં 450 થી પણ વધુ ડોક્ટરનું માર્ગદર્શન છે, રેસીપી વિડીયોઝ છે, યોગ, ધ્યાન, મેડિટેશન અને રોગો વિશેની માહિતી આપતા વિડીયોઝ ઉપલબ્ધ છે, જેની મદદથી આપ આપના રોગને નિયંત્રણમાં રાખી શકો છો. તો આજે જ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો MIB પ્લસ એપ્લિકેશન.
ડોક્ટર, ઘણા બધા દર્દીઓ એવા પણ હોય છે કે એમનો રોગ દવાથી નિયંત્રણમાં હોય છે, તો તેમના મનમાં પણ એક સવાલ થતો હશે કે પંચકર્મ શા માટે? તેવા દર્દીઓને શું સલાહ આપવા માંગશો? ભાવિકા, અહીંયા એક જોક યાદ આવે છે મને કે એક દર્દી એવું કહે છે કે ફલાણા ડોક્ટર ખૂબ સારા છે અને છેલ્લા 20 વર્ષથી હું એમની પાસે એસિડિટી માટે દવા લઉં છું. તો અહીંયા હું એવું કહીશ, એક ચાઇનીઝ કહેવત પણ છે કે એક સારો ડોક્ટર કોણ કહેવાશે? એ કે જે પોતાના દર્દીને એક પણ દવા આપ્યા વગર સ્વસ્થ રાખી શકશે. તો જરા આના પર વિચાર કરવો જોઈએ કે દવાઓ એ ક્યારેય પણ સ્વસ્થ હોવાનો દાવો ન કરી શકે. દવા લઈને અગર મારું શુગર નિયંત્રણમાં છું તો મારે ખુશ થવાની બિલકુલ જરૂર નથી. હું પોતાની જાતને છેતરી રહ્યો છું ક્યાંક ને ક્યાંક. તો એવા દર્દીઓ કે જે દવાઓ ખાઈને કંટ્રોલમાં છે તો ખુશ થઈ રહ્યા છે, એમને મારો અનુરોધ છે કે દવા વગર જ્યારે તમારું શુગર 6 HbA1c છે કે શુગર તમારું કંટ્રોલ છે, ત્યારે ને ત્યારે જ તમે સ્વસ્થ છો. દવાઓ લેતા રહેવી એનો ઉપાય ક્યારેય ન હોઈ શકે. અને એટલે જ માધવબાગમાં જ્યારે એક ડાયાબિટીસનો દર્દી આવે છે, એક બ્લડ પ્રેશરનો દર્દી આવે છે કે હૃદયનો દર્દી આવે છે, જેની 20 ગોળીઓ, 2 ઇન્જેક્શન કે 30 ગોળીઓ ચાલતી હોય છે, ત્યારે એને ધીમે ધીમે દવાઓમાંથી મુક્ત કરવું અને દવા ખાઈ છે ત્યારે એની શું આડઅસર થાય છે એ પણ અમે સમજાવતા હોઈએ છીએ. પણ અહીંયા એક વાત હું અચૂક કહીશ કે એ દવાઓ ખરાબ છે એવું મારું કહેવાનું અહીંયાથી બિલકુલ નથી થતું, પણ એના ઉપર કામ થવું જોઈએ અને અચાનક જ દવાઓ બંધ કરી દો એવું પણ બિલકુલ ન કરવું જોઈએ. એક દર્દીએ ડોક્ટરની સલાહ મુજબ જ એ દવાઓમાં કંઈ પણ ફેરફાર થવા જોઈએ. તો દર્શકો, માધવબાગમાં માત્ર તમારી બીમારી જ નહીં પરંતુ દર્દીઓની આર્થિક સ્થિતિ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. દર્દીઓને રોગમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. આ હેતુ માટે માધવબાગના દરેક ક્લિનિકમાં રાહત દરે સારવાર આપવામાં આવે છે અથવા માસિક હપ્તા, હેલ્થ ફાઇનાન્સ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. માધવબાગ ક્લિનિક માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને દિલ્હી જેવા ઘણા રાજ્યોમાં પણ ઉપલબ્ધ છે. તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકમાં આ સુવિધાનો લાભ લેવાની ખાતરી કરો અને આ માટે માત્ર તમારે એક મિસ કોલ આપવાનો છે 07948059393 પર. જેમ આપણે ભારતની આઝાદીની ઉજવણી કરીએ છીએ તેવી જ રીતે આપણે પણ માધવબાગની સારવાર દ્વારા રોગોની ગુલામીમાંથી મુક્ત થઈને આનંદમય જીવનની ખુશી જરૂર ઉજવવી જોઈએ. તેની માટે જે માધવબાગ છે તે મહોત્સવ ઉજવી રહ્યું છે, પંચકર્મ મહોત્સવ. 75% ડિસ્કાઉન્ટ આપ મેળવી શકો છો 15 ઓગસ્ટ પહેલા. આ સાથે જ રોકાઈએ બ્રેક માટે. જોતા રહો વીટીવી ન્યૂઝ. ફરીવાર આપનું સ્વાગત છે વીટીવીની વિશેષ રજૂઆતમાં. માર્ગદર્શન આપી રહ્યા છે ડોક્ટર કૃપાબેન છાતોડિયા. ડોક્ટર, સવાલ બીજો અહીં મહત્વપૂર્ણ એ થઈ રહ્યો છે કે જે પેશન્ટ્સ હોય છે, એન્જિયોપ્લાસ્ટી કરાયેલું હોય કે બાયપાસ કરાવેલું હોય, તેમણે પંચકર્મ સારવાર લેવી જોઈએ કે ન લેવી જોઈએ? પંચકર્મ ચિકિત્સા એ એક નિર્દોષ ચિકિત્સા પદ્ધતિ છે અને અચૂક જ જેમણે સ્ટેન્ટ મૂક્યો છે કે બાયપાસ સર્જરી કર્યું છે એવા દર્દીઓ પણ અમારી પાસે ઓલરેડી પંચકર્મ લઈ ચૂક્યા છે કે લઈ રહ્યા છે. તો એમણે બિલકુલ ગભરાવાની જરૂર નથી. માત્ર થોડા સમયના ગાળા પછીથી એ લોકો પંચકર્મની ચિકિત્સા લઈ શકે છે અને અચૂકથી હવે પછીના ઓપરેશનને ટાળી શકવામાં એ પંચકર્મ ચિકિત્સા આવા દર્દીઓને મદદ કરે છે. ડોક્ટર, લાખો દર્દીઓ એવા છે કે જે અત્યારે આપણને સાંભળી રહ્યા હશે તો મનમાં એક ડર હશે કે ક્યાંક મારા હાર્ટમાં બ્લોકેજીસ હશે કે પછી મારા હાર્ટમાં કોઈ હેલ્ધી નહીં હોય મારું હાર્ટ. તો તેવા દર્દીઓને એક પ્રકારનો ભય સતાવતો હોય છે. તો આ ભયથી મુક્ત કરાવવા માટે માધવબાગ કેટલું યુઝફુલ છે અને આપ શું સલાહ આપવા માંગશો? જે હૃદયના દર્દીઓ અત્યારે આપણને જોઈ રહ્યા છે ભાવિકા, એમને એક ડોક્ટર તરીકે મારો અનુરોધ છે કે ખોટો ભય કે હાવ ઉભો ન થવો જોઈએ. પણ કદાચ એટલું સહેલું પણ નથી. આપણી આસપાસ જે રીતનો માહોલ બને છે અને આપણને એક જે ડર ઉભો કરવામાં આવ્યો છે એટલે સ્વાભાવિક છે કે આપણે એનાથી ડરીએ. પણ જ્યારે માધવબાગમાં કોઈ દર્દી આવે છે ત્યારે એને સાચી માહિતી અપાય એનું ખાસ ધ્યાન રખાય છે. એટલે કે ટ્રુ ઇન્ફોર્મેશન પેશન્ટ સુધી જાય કે શું બ્લોકેજીસ છે એટલે મને એટેક આવી જ જશે, અથવા તો મને એક વખત એટેક આવ્યો છે એટલે હવે મારે બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મૂકવો જ પડશે, વગેરે વગેરે જે એક માન્યતાઓ લોકોમાં પ્રસરી રહી છે એમાંથી બહાર આવવાની જરૂર છે. અને એના માટે સાચું એજ્યુકેશન પેશન્ટ સુધી પહોંચે એ ખૂબ મહત્વની વાત છે. અમારી પાસે એવા ઘણા બધા દર્દીઓ આવે છે કે જેના 2 સ્ટેન્ટ મૂક્યા છે કે બાયપાસ સર્જરી થયું છે અને પછી પણ જ્યારે એને સર્જરીની કહેવાતું હોય છે કે હવે ફરીથી સર્જરી કરવું પડશે, ત્યારે પણ દર્દીઓની ચિકિત્સા પંચકર્મ ચિકિત્સા પદ્ધતિથી અને એને રિવર્સ કરવામાં અમે લોકો મદદ કરતા હોઈએ છીએ.
તો આવા દર્દીઓ કે જેને સર્જરીની સલાહ અપાઈ છે અથવા તો જે આગળ ચર્ચા કરી એમ કોઈ લક્ષણો એને દેખાઈ રહ્યા છે કે છાતીમાં દુખાવો થાય છે, શ્વાસ ચડે છે કે પગમાં સોજા આવે છે વગેરે વગેરે, તો એને બિલકુલ જ ગભરાવાની જરૂર નથી. માધવબાગ એમને મદદ કરવા માટે હંમેશા તત્પર અને કટિબદ્ધ છે. બિલકુલ. તો આપણી જ અસંગત જીવનશૈલીને કારણે આપણે જ આમંત્રેલા રોગોથી આઝાદ થવા માટે જીવનશૈલીમાં બદલાવ અતિ આવશ્યક છે. જેવી રીતે આવતી 15 ઓગસ્ટના આપણે આઝાદીનો ઉત્સવ મનાવીશું, એવી જ રીતે સ્વસ્થ નિરોગી જીવન રોગથી આઝાદ જીવનનો ઉત્સવ પણ ઉજવવો શક્ય છે. તો આવો એક કદમ સ્વાસ્થ્ય તરફ ચાલીએ, રોગોથી આઝાદ એક નિરામય જીવન જીવીએ અને માધવબાગ તેમાં સહકાર આપી રહ્યું છે. આપણને એક આનંદદાયક જીવન જીવવામાં 75% ઓફ લઈને આવ્યું છે. માધવબાગ જે પ્રકારે ડિસ્કાઉન્ટ આપને આપવાનું છે પંચકર્મ ચિકિત્સા પર, 15 ઓગસ્ટ પહેલા આપ અપોઇન્ટમેન્ટ બુક કરાવો છો તો તમને તેનો લાભ અવશ્ય મળી શકે છે. ડોક્ટર, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તો હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.